હેલો ખેડૂત મિત્રો, રાજકોટ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે. આજે તારીખ 3 એપ્રિલ 2026. આપણે જોઈએ તો જો લાંબુ ટમેટું છે ગોલમટોલ બજાર ભાવમાં જોઈએ તો 9-10 રૂપિયા કિલો વેચાય છે. 10 કિલાનું પેકિંગ આવે છે. આપણે ભગવતીમાં હિતેશભાઈ હવે જોઈને તો માર્કેટમાં તુરિયા ઘણા બધા સારા એવા આવેલા છે. આપણે લોકલ તુરિયા ખેડૂતમાં વાત કરી તો વીવીઆઈપી તુરિયા છે. બજાર ભાવ જોઈએ તો 25 થી માંડીને 30 રૂપિયા સુધી કિલો વેચાય છે. આ તુરિયા કયું ગામ ભાઈ? ભાઈ આવે છે લાખણકા ગામથી, જે ભાવનગર સાઈડ આવે છે. શું નામ? મનસુખભાઈ ખેડૂત નું નામ છે, જે આ તુરિયા ભાવનગર સાઈડ થી લઈને આવે છે. આપણે પીળી મરચી જોઈને જે ઓમેગા બજાર ભાવમાં જોઈ તો 35 રૂપિયા કિલો વેચાય છે ઓમેગા, અને 40 સુધી જાય છે. ત્યાર પછી આપણે દાણાવાળા ચોરા જોઈ તો ઓલ ઓવર બજાર ભાવ 20 થી માંડી 25 રૂપિયા સુધી કિલો વેચાય છે. આ દાણાવાળા ચોરા ઘણા બધા આવ્યા છે, જે હોલસેલ ભાવ છે. આપણે મરચામાં જોઈને તો નીચું ગયું છે, જે 20 રૂપિયા કિલો મરચા વેચાય છે, અને વધીને 25 કિલો એ સારું મરચું વેચાય છે. આપણે ખોડિયારમાં નિલેશભાઈ હોલસેલ થી વેચાણ કરે છે. મરચી મરચીમાં પણ મંદી બતાવે છે. બજાર ભાવ જોઈને તો આવી ક્વોલિટી મરચીની છે. બજાર ભાવ 30 થી 35 રૂપિયા સુધી કિલો બજાર ભાવ થાય છે મરચીમાં. હોલસેલ છે નિલેશભાઈ વેચાણ કરે છે આ મરચાનું. આપણે ગુવાર જોઈને તો માર્કેટમાં બજાર ભાવ 30 થી લઈને 40 રૂપિયા સુધી કિલો થાય છે. આ 40 રૂપિયા કિલો છે, 10 કિલો વજન આવે છે. ત્યાર પછી ભીંડો જોઈએ તો ભીંડામાં પણ 30 થી લઈને 35 રૂપિયા સુધી 40 રૂપિયા સુધી કિલો વેચાય છે ભીંડો, જે હોલસેલ ભાવ છે એક નંબરમાં. દલસુખભાઈ એ વેચાણ કરે છે. આપણે રીંગણામાં જોઈને તો આ મીડિયમ રીંગણો છે, જેમાં બજાર ભાવ વાત કરી તો 8-10 રૂપિયા કિલો વેચાય છે. મીડિયમ રીંગણામાં મંદી બજાર છે. આપણે વાવડી વાળા બહાદુરભાઈ જેનું વેચાણ કરે છે, જે 50 રૂપિયાનું ઉતળું જબલું આવે છે. આપણે રીંગણું જોઈને તો આ જે અર્ધ ગુલાબી રીંગણું છે, વ્હાઈટ ગુલાબી, કઈ વેરાયટી? મોરપીચ છે, પણ આ સીઝન વગરનું નાનું થાય છે, નાની સાઈઝ. બજાર ભાવમાં જોઈને તો 15 થી માંડીને 20 રૂપિયા સુધી કિલો વેચાય છે. કયું ગામ? જે ભાઈ શાંતિનગર થી આવે છે. શું નામ? મહેશભાઈ ખેડૂત નું નામ છે. અને આ ગુલાબીમાં અમરસિંહભાઈ, આ ગુલાબી આમાં એ જ છે. આપણે ગુલાબી રીંગણામાં આજ થોડીક બજાર દેખાવા મળે છે, જે હારું લાઇટિંગ વાળું ગુલાબીમાં જોઈને તો 15-20 રૂપિયા સુધી કિલો વહી જાય છે. આજે અમરસિંહભાઈ ખેડૂત નું નામ છે, જે દહીસરાથી આવે છે. આ ગુલાબી લઈને જો આપણે જોઈને તો હોલસેલ દેશી કાકડી વેચાય છે. દેશી કાકડીમાં બજાર ભાવ જોઈએ તો એકદમ બજાર ડાઉન હોય ગઈ છે. 18-20 રૂપિયા કિલો વેચાય છે દેશી કાકડી. આપણે અશોકભાઈ ખેડૂત નું નામ છે, જે કાતરો નથી આવે છે. જો આ કાકડી 10 કિલા વજન આવે છે પારીમાં. આપણે કેસરી ગાજર ની વાત કરી. કેસરી ગાજરમાં 18-20 રૂપિયા કિલો બજાર ભાવ થાય છે. ત્યાર પછી શિમલા જોઈ તો શિમલામાં જોઈને તો 25 રૂપિયા કિલો વેચાય છે શિમલા. ત્યાર પછી કાચી કેરી મહેશભાઈ આમાં જે એવરેજ હોલસેલ ભાવ 30 થી માંડીને 32 રૂપિયા સુધી કિલો થાય છે, જે આ હોલસેલ ભાવ છે આખી બોરીનો. મહેશ ટ્રેડિંગમાં આપણે મહેશભાઈ જેનું વેચાણ કરે છે હોલસેલ થી. અત્યારે આપણે જોઈને તો માર્કેટમાં એક નંબર રાજાપુરી આવી ગઈ છે. તમે ક્વોલિટી જો એકદમ ફ્રેશ માલ છે. બજાર ભાવમાં જોઈએ તો 60 થી લઈને 65 રૂપિયા સુધી કિલો બજાર થાય છે. આપણે રાજાપુરીમાં તો ઘણા બધા બોક્સ આવ્યા છે. આ રાજાપુરીમાં 20-21 કિલો વજન આવે છે, જે હોલસેલ થી ઘનશ્યામ બાપા જેનું વેચાણ કરે છે.
સફેદ ચકરિયા છે, સફેદ ચકરિયામાં એવરેજ બજાર 20 રૂપિયા કિલો વેચાય છે. આપણે દૂધીમાં જોઈને તો 15 રૂપિયા કિલો થાય છે બજાર. ખેડૂતની લોકલ આપણે દૂધી છે અને ધનજીભાઈ ખેડૂતનું નામ છે કે ભાઈ લોચીડાથી આવે છે આ દૂધીને. આપણે ગલકા જોઈએ તો ખેડૂતના લોકલ ગલકા છે. બજાર ભાવમાં જોઈએ તો 20 થી લઈને 25 રૂપિયા સુધી કિલો બજાર ભાવ થાય છે ગલકામાં. નરેશભાઈ ખેડૂતનું નામ છે કે ભાઈ લોચીડાથી આવે છે ગલકા. આપણે એપલ ગોટી રીંગણું જોઈને તો એકદમ ચોખ્ખું લાઇટિંગ વાળું રીંગણું છે. જો તમે એની ક્વોલિટી જુઓ, એકદમ ફ્રેશ માલ છે. બજાર ભાવમાં જોઈએ તો 15 થી માંડીને 20 રૂપિયા સુધી કિલો એપલ ગોટી રીંગણું પણ વેચાય છે. આ હું નામ ભાઈ? શું નામ? કરણસિંહભાઈ ભાઈ નું નામ છે, જે હોલસેલ થી ના એપલ ગોટી નું વેચાણ કરે છે. આજે પણ બજાર થોડી થઈ ગઈ છે, જે 15 થી માંડીને 20 રૂપિયા સુધી કિલો વેચાય છે લીલા ગોટા. આપણે આ ખરબૂજા ટેટી આવેલી છે. ખરબૂજામાં બજાર ભાવ જોઈને તો 15 થી માંડીને 20 રૂપિયા સુધી કિલો વેચાય છે ખરબૂજી. આપણે કોબીસમાં જોઈને તો નવા કોબીસમાં 6 થી લઈને 7 રૂપિયા સુધી કિલો વેચાય છે અને ઉધડું 10 કિલાના 70 રૂપિયા વેચાય છે. કયું ગામ? ભાઈ બેડી ગામ થી આવે છે. શું નામ? શું નામ તમારું? પત્તુભાઈ ખેડૂત નું નામ છે, જે બેડી ગામ થી ના કોબીસ લઈને આવે છે. આપણે જોઈને તો દૂધીમાં ઓલ ઓવર 15 રૂપિયા કિલો એ પણ આ જો માર્કેટની બેસ્ટ એક નંબર દૂધી છે. આ દૂધીમાં 20 રૂપિયા કિલો વેચાય છે. આપણે રસિકભાઈ રોણકી થી આવે છે આ દૂધી લઈ. આપણે જોઈને તો ફુલાવર, જે અહીંયા હોલસેલ થી ફુલાવર વેચાય છે ઉધડું પોટલું. બજાર ભાવમાં વાત કરી તો સારામાં સારો ફુલાવરમાં 300 રૂપિયા થાય છે અને મીડિયમ ફુલાવર 200 થી 250 નું પણ વેચાય છે. આપણે દેશી ગાજર જોઈએ. દેશી ગાજરમાં ઓલ ઓવર બજાર 7-8 રૂપિયા થી લઈને 12 થી 15 રૂપિયા સુધી કિલો વેચાય છે આરામ સારું ગાજર. જો આપણે લોકલ ખેડૂત નું કારેલું છે, આવી ક્વોલિટી છે. બજાર ભાવ જોઈને તો 15 રૂપિયા કિલો થઈ ગયા છે કારેલા. આપણે સાગરભાઈ ખેડૂત નું નામ છે, જે લોધીડા થી આવે છે કારેલા લઈને 15 રૂપિયા કિલો. 10 કિલા વજન આવે છે. 150 રૂપિયાનું ડબલું વેચાય છે. ટમેટામાં પણ એવું બજાર છે. દેશી ટમેટામાં 15 રૂપિયા કિલો વેચાય છે. આપણે લાલજીભાઈ લોધીડા વાળા વેચે છે. ટમેટા પણ ઘણા બધા આવેલા છે લક્ષ્મી ટ્રેડિંગમાં જોવો તમે. આપણે ગુંદામાં જોઈને તો ગુંદામાં બજાર પણ નીચી વહી ગઈ છે. ઉના સાઈડ ના ગુંદા છે કે 40 રૂપિયા કિલો બજાર થાય છે ગુંદામાં. શ્રીરામ ટ્રેડિંગમાં ભાઈ વેચે છે. કોઈને જોઈ તો 20 કિલાનું પેકિંગ આવે છે. અને આ કેરી જોઈને તો 80-90 રૂપિયાનું એક પેકિંગ વેચાય છે. જે કિલા જેવો વજન આવે છે. એકદમ ઓરિજિનલ કેસર કેરી છે, જે પણ આપણે શ્રીરામ ટ્રેડિંગમાં વેચાય. લીંબુમાં બજાર જોઈને તો સારા લીંબુમાં 100 થી માંડી 120 રૂપિયા સુધી કિલો વેચાય છે લીંબુ.